તો એટલે ચડાઈ નાખ્યા છે. બીજી એક પીડી છે એ માઇન બેદમાં ચડાવવું ત્યાં બાકી છે. એક પીટીનું બાકી છે. કાં થોડું હાલ આપો હા એટલે એક દાણો ને શું કરવો જો એક દાણો જ આપ્યો ઓપ્શન ઓમ પકડવાનું. તો કેમ છો યુટ્યુબ ફેમિલી, કેમ મજા તમને બધાને જય દ્વારકાધીશ, જય માતાજી, જય મજા મસ્ત મજા આપણે સ્કૂલે ફ્રી એવા છે. અને આ ભાઈને તો આજ મળી ગયા છે સોપડા, તે પૂઠા ચડાવે છે. કોથળીના સોપડા આજ મળી ગયા છે. તે કેદુના નહોતા મળ્યા, આજ ફાઇનલી મળી ગયા છે. કાં જો પૂઠા હાથે જ ચડાવે છે એના પોતાના. પીનું પૂરી થઈ ગઈ પીનું પૂરી થઈ ગઈ તો પીનું ફેરવે છે. ના આજે ટ્યુશનમાં તે મોડું થોડુંક જવાનું છે. 4 વાગે જવાનું છે. કેટલા વાગે જવાનું છે? 4:30 જવાનું છે. અને અત્યારે મેં જીધો 2:30 વાગ્યા છે. મારે 3 વાગે જવાનું છે. હમણાં હું તો જઈશ અને આને જવાનું છે 4:30. હા પેલા એ કે પૂઠા ચડાવી નાખું તે અત્યારમાં પૂઠા ચડાવે છે. મારી મમ્મી જો સીવે છે મોબાઈલ જોતા જોતા ચડાય છે. મને આને કહેવાય પિન. હા પિન એ બધાને ખબર પડે પિન કહેવાય. જો આમ ના આમ આવડે ને ઓપ્શન ઓમ પકડવાનું. બકોટા નખરા કેરમાં સામે પૂઠા ચડાય કેરુનો ચડાવે. તો 1 વાગે બેઠો તો જો એટલે કે કેરુનો ચડાવે. અત્યારે એટલા વાગ્યા 2:30 વાગ્યા. અત્યારે કેરુનો ચડાય છો. કેરુનો ચડાય છો સામે ફટાફટ ચડાઈને જો એટલા ને ખાલી જે ચડાવી રહ્યો છે. 4 5 કેટલા આવ્યા ચોપડા? 10 હે 10 તો દેખાતું નહીં. 4 ને 3 7 જ છે. 8 છે. તો 8 છે. 10 કહેતો હતો ને બે આવશે અંગ્રેજી અને હિન્દી બાકી છે. જે બાકી છે 2 હે હા હે હા હે હા હું હા તો ચડાઈને સરખા ચડાવતા એ જ નતા આવડતા. ખબર છે ને પેલા 2 તો એકવાર તો બગાડ્યા 2. હા સોઈટો છે કે તમે જે આને ચડાવવાનું છે. કોમ્પ્યુટરનું આવવા મળ્યું. ચિત્રકલા છે. આ પીટી છે. ચિત્રકલા કાં છે એ પેલા ચિત્ર દોરતા આવડે? પેલા હા દોરીશ દોર્યું હું તમને દેખાડી કેવું ચિત્ર દોરે એ જોઈજો. કારણ કે જ્યારે ચિત્ર દોરે છે તે તમને હું દેખાડી કેવું દોરે છે. એ દોરતા આવડતું નથી. કોઈ ચિત્ર દોરતા નથી પાડ્યો. અને આને ચિત્રકલા મળી તો એટલે ચડાઈ નાખ્યા છે. બીજી એક પીડી છે એ માઇન બેદમાં ચડાવવું. એ માઇન એટલામાં ચડાવ્યા છે. બીજી આ બાકી છે. એક પીટીનું બાકી છે. કાં બે બાકી તો બીજી ક્યાં આવ્યા છે? સોપડાની વાત નથી કરતો, એ પૂઠાની વાત કરું છું. બીજી 2 બાકી. કેટલા જ છે સોપડા? 10 હે 10 છે. પછી તે કેટલા 4 5 ને જ ચડાવે છે. ઓહો કેટલો ટાઢો બોલો. 1 વાગ્યાનો બેઠો તો અત્યારે ચડાવે છે. ઈજી ચડાવે જ છે. અને ચડાવ્યા કેટલા? રહેવા દેજે 1 વાગે બેઠો તો. હા સાચી જ વાત છે. તો જો એટલા જ ખાલી ચડાવે બોલો. 2-3 વાર તો કાઢ્યું સરખા ચડાવે ને કસરથી દેખવી પડતી હતી. તે કાઢ નાખ્યું એ. ત્યારે પાછું બીજી વાર 2 ચોપડાને 2 વાર ચડાવ્યું. એ પહેલી વાર હરખું નોચ્યું પછી બીજી વાર ચડાવ્યું. કાં અને હવે આપણે પણ ટ્યુશનમાં જવાનો સમય થઈ ગયો છે. તો ચાલો અત્યારમાં જઈએ આપણે ટ્યુશનમાં. અને આને થોડુંક મોટું જવાનું છે. જાવ જ છું હોય બોલમાં તું ઉપર જા. 4:30 તારે જવાનું છે. હા 4 વાગ્યાનો છે તો તું મોટો હશે. 4:30 માઇન પોગી. હા હું જાવ જ છું હોય. હવે તો આપણે ટ્યુશન ઘરે એવા છે. અને બહાર જો વાતાવરણ કેવું છે, વરસાદ આવે છે. સાટા કોક પડે છે પણ ક્યાંય જો ભીનું થઈ ગયું. ઘડી વિશમાં તો કેટલા ફાસ આવ્યા હતા. ત્યારે અમે ટ્યુશનમાં નાખ્યું તમને ન દેખાડી ગયો. ત્યારે ટ્યુશનમાં હતા ને ત્યારે વરસાદ કેટલો ફાસ આવ્યો તો બધું પલાળ નાખ્યું જો. ને એ સાટા તો આવે જ છે કોક. વાતાવરણ જો ખાવ કાળું ડિમાંગ થઈ ગયું છે. અને ધાબા પર હુવાજ આવી છે એટલે ગોદડાને એવું ધાબા પર પડ્યું હોય તો એ પલી ગયું. આ જો ગાડલું તે હુકાય છે, કોથળો હુકાય છે, બધું ભીનું થઈ ગયું છે થોડું. અંદર જો એટલે બધું એ જ સામાન પડ્યો. આ ગોદડું અહીંયા હુકાય, એક અહીંયા હુકાય, અહીંયા હુકાય, બધું ભીનું થઈ ગયું છે. બધું થોડું જો ભીનું થઈ ગયું છે. તે બધું હુકાય છે પંખા નીચે જો. અને કરંટ તો ગયો છે ટ્યુશનમાં. એ તો એને 4 વાગ્યાનું હતું એટલે હમણાં હવે આવશે. 6:30 સાવ આવ્યા છે તો હમણાં આવશે. એ 4 વાગ્યાનું હતું એટલે એ મોડો તો આવે. અને આપણે અત્યારે જો ટોપરું લાવ્યા. ટોપરું શું છે? નાળિયેર લાવ્યા છે વધેરીને એ છે. અને ચાલો અત્યારમાં ઘર નાખ્યો રોંઢો. બીજું તો હું 4 વાગે રોંઢો કરવાનો 6 વાગે રોંઢો કરવો પડે બોલો. ટ્યુશનનો સમય એવો છે ને એટલે અત્યારમાં ઘર નાખ્યો રોંઢો. બીજું હું અને હારે જો બદામ કેરી લાવ્યા છે
તો બદામ કેરી એક ખાઈ લેવી. હવે કેરી તો બંધ થઈ જ જવાનું છે વરસાદ આવે એટલે. હવે છેલ્લી પેલી આવે છે હમણાં થોડાક દિવસ, આવા મહિનો દિવસ આવશે કેરી, પછી જ કેરી બંધ થઈ જાય. ચોમાસું બેસી ગયું એટલે. કોણ કોણ લેવા જતા એ તો કે? કોણ કોણ લેવા જતું? તમે એકલા જ જતા? હે? એટલું બધું લેવા? હે? સિરિયલ જો હાટું જો મને કાઢે છે. સિરિયલનો સારો હપ્તો હાલે ને તે મને કહે છે આગવ્યો હતા. એ બધું એકલા આવી જાય ને તે બધું ભીનું થઈ ગયું છે. હું કરનારો જ હોત તો બધું ન થાત. એકારે એટલા બધા લાવવા એટલે ભીના થઈ જ જાય ને એક બે તો. ગયો છે ટ્યુશનેથી અને આવીને જો સેવ મમરા લીધા છે ખાવા માટે. થોડા જો સેવ મમરા લીધા છે અને અત્યારમાં ટી ચાલુ કરી દીધું છે. તો આવીને ડાયરેક્ટ લઈ જ લીધું છે. કાંકરા ડાયરેક્ટ કેમ તમારે કેવો દિવસ ગયો? હે ટ્યુશનમાં કેવું ભણાવ્યું? કેવું ભણાવ્યું? નથી બહુ સારું ભણાવ્યું ને? સાચી વાત છે, સાહેબ જ એવા છે. એ સાહેબ જ એવા છે એટલે છે ને સારું ન ભણાવે દેને. મારામાંથી તો કેટલું લઈ જશો ચોહરિયા વાતુમાં આમ તો થોડુંક જ છે, થોડુંક હા. એટલે એક દાણો ને શું કરવો છો? એક દાણો જ આપ્યો લાઈને થોડુંક જાજુ ને પૂઠા ચડાઈ નાખ્યા બધાને. હે બધા ચડી ગયા? હે બધા હાસુ? હે હાસુ પાકું ને? બધા ચડાઈ નાખ્યા ને? બધા ચડાઈ નાખજો આમ જ. લા બોલો જરી કેવો ચાન્સ નથી આપતો મમરા ખાવાનો. મારામાંથી કેટલી વાર લઈ ગયો? તમે જોવો છો ને કેટલી વાર લઈ ગયો. આન પહેલા ઘણા બ્લોગમાં છે ને લઈ જ જાય. તમારે વાતો કરતું ને તે આ વાટકામાંથી ઝાપટી જાય. પણ મારા એનામાં વરો ન થવા દેતો ખબરીઓ. પીન હારકી મારી હતી ને પૂઠા નથી નીકળ્યા ને. હે નો દેવું જ કાંઈ નહીં. હું એક કટકો ન દીધો ખબરી. એક દાણો દીધો. એક દાણે એટલે શું થાય? કાંઈ ન ભરાય. જીવ થોડોક મોટો રખાય. લાય એક જીવ થોડોક મોટો રાખ. હું કીડીને એટલું તપાય. કાંઈ વાંધો નહીં. હવનો સમય આવશે તને જોઈ લો. જો તારે કાંઈ લે મારી પાસે કંઈક ખાવાનું છે ને તને એક કટકોય ન આપું. હા અત્યારે ભલે તું આમાં ગઈ આપણે લાઈને થોડું જો ઊંચું આંગળો મોડાઈ ગયો. તો હવે તો મારી મમ્મી બનાવવા માંડ્યા છે રોટલા મસ્ત મજાના ઘડવા માંડ્યા છે. હા તો જો બેહાડી દીધા ને. બે તો બની નાખ્યા છે. એક બની નાખ્યો છે. આ જાહેરનો છે ને, આ બાજરાનો છે. આ મારી મમ્મી હાટું સ્પેશિયલ જાહેરનો છે. હા અને આજ આપણે હાટું જો પાસ્તા પણ બનાવ્યા છે સ્પેશિયલ કરણની હાટું. તો પહેલાં બનાવ્યા હોય હા એ રોટલા ભાવે નહીં એને હાટું પાસ્તા બનાવ્યા છે. અને આરોજ છે ભરથું. જો આ છે ભરથું અમારા હાટું અને મરચાં છે આરોજ. તો હવે આપણે જમી લઈશું. આ રોટલો થઈ જાય તૈયાર એટલે. મારે તે પાસ્તા જ ખાવાના છે. આ તો થોડુંક એવું ભરથું શાકશું એટલે રોટલા હાવ ઓછા બનાવે છે. કાં થોડુંક બધું શાકવાનું છે. હા મને ભાવે. ખોટી કહેવત છે. પાસ્તા બનાવ્યા છો અમે કોબી ને ગાજર ને નાખીને બનાવ્યા છે. તમે કેવી રીતના બનાવો કોમેન્ટ કરીને જરા કહેજો. ઓહ તો હવે તો આપણે જમીન ઊભા થઈ ગયા હતા અને અત્યારમાં આપણે બેસી ગયા છે લેસન કરવા. અને આ બાજુ આ પથારી કરે છે હોવાની તૈયારી કરે છે. અને અંદર પાછું ટીવી ચાલુ છે. સમાચાર ચાલે છે. સમાચાર આ જોવે છે પાછો. રોજ અલગ અલગ જોવાનું હોય એને. તો હવે તો એ પથારી કરી નાખી છે. જો મસ્ત પથારી કરી નાખીશ ને અંદર હોઈ ગયો છે. જો અહીંયા મસ્ત મજા હોઈ ગયો છે. અને આજ કઈ બાજુ તે દિવસ હાથમી જ ગયો. અત્યારમાં તો હાથમી જ ગયો છે એટલે કઈ બાજુ દિવસ હાથમી જ ખબર નથી. આજ મેચ જોવે છે. મેચ શું આશી સમાચાર જોવે છે. ના સમાચાર નહીં મેચ જ જોવે છે. પહેલા સમાચાર લાગતા હતા. આજ અત્યારે કેમ મેચ ફેરવી નાખ્યું? ઈદ છે કે હું આમ વોટ ઉલાડે છો? આજ શેની મેચ છે એ નથી ખબર. કાંઈ ખબર જ નથી. અત્યારે તું હું તો એ ખબર છે કે એ નથી ખબર? કાંઈ ખબર જ નથી. બહુ કહેવાય કાંઈ એને ખબર જ નથી. બોલો હું તો એ નથી ખબર એ છે. તું હું તો તને નથી ખબર. વાહ બહુ સારું કહેવાય.
તો હવે તો આપણે આખું લેસન પૂરું થઈ ગયું છે અને હવે આ બ્લોગનું આપણે એડિટિંગ કરશું અને આજનો બ્લોગ આપણે અહીં પૂરો કરવી છે. કેવો લાગ્યો મને જલ્દી કોનો કહેજો. આશા કરું છું કે સારો લાગ્યો છે. ગમે ગયો તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી નાખજો અને એક નાની કોમેન્ટ કરી નાખજો. મળી નવા બ્લોગમાં થશે. તમને બાય બાય. થેન્ક્સ ફોર વોચિંગ. બાય.